સ્વાગત છે મિત્રો ગુજુગાન ચેનલમાં। આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે તમારે જો આઈઆરસીટીસીમાં તત્કાલ ટિકિટ બુકિંગ કરવી હોય તો એ તમે કઈ રીતે કરી શકો એની વાત આપણે આ વિડીયોમાં કરવાના છીએ। તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો તમે આઈઆરસીટીસીની ટિકિટ બુકિંગ છે એ વેબસાઇટની મદદથી પણ કરી શકો છો, અને જો તમારે એની એપ્લિકેશનની મદદથી કરવી હોય તો તમે એની મદદથી પણ કરી શકો છો। એપ્લિકેશનની મદદથી તમારે કરવું હોય તો તમારે લખીને કે આઈઆરસીટીસી એપ, આઈઆરસીટીસી જે રેલ કનેક્ટ છે એની ઓફિશિયલ એપ્લિકેશન છે। સેમ જ પ્રોસેસ હોય છે, ખાલી ડિઝાઇનનો થોડો ઘણો ચેન્જીસ હોય છે। આ એની મોબાઈલ એપ્લિકેશન છે, એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, અને આ એની વેબસાઇટ છે। તો જો તમારી પાસે આનું અકાઉન્ટ બનાવેલું ન હોય તો તમારે સૌપ્રથમ આની અંદર અકાઉન્ટ બનાવવાનું રહેશે। એમાં તમે અહીંયા રજિસ્ટર ઉપર ક્લિક કરશો એટલે તમારો મોબાઈલ નંબર, તમારો ઈમેલ આઈડી, તમારી પર્સનલ માહિતી છે અકાઉન્ટ માટે માગશે એ તમારે કરી દેવાનું છે। મેં આની અંદર ઓલરેડી અકાઉન્ટ બનાવેલું છે એટલે હું એ લોગિન કરી લઉં છું। તમારે જો તત્કાલ ટિકિટ બુકિંગ કરવી હોય તો તમે આઈઆરસીટીસીની વેબસાઇટની અથવા એપ્લિકેશનની મદદથી પણ ની મદદથી જ કરી શકો છો। બાકી જે થર્ડ પાર્ટી હોય છે એ લોકોને તત્કાલ ટિકિટ 11:15 11:30 પછી હોય છે, ત્યાં સુધી તત્કાલ ટિકિટ છે બુકિંગ થઈ જતી હોય છે। તો તમારે પ્રિફર કરવાનું કે આ જે ઓફિશિયલ એપ્લિકેશન અને વેબસાઇટ છે એની મદદથી તમે કરી શકો। તો હવે આપણે વાત કરીએ કે તમે તત્કાલ ટિકિટ માટે તમારે કેટલું એક્સ્ટ્રા પેમેન્ટ આપવું પડે છે। તો તત્કાલ ટિકિટ માટે સેકન્ડ સીટિંગના 10 રૂપિયા અને મેક્સિમમ 25-15 રૂપિયા છે। સ્લીપર માટે 100 અને 200, એવી રીતે એસી, થર્ડ ટાયર, સેકન્ડ ટાયર અને જે ફર્સ્ટ ક્લાસ આવે છે એની માટે અલગ અલગ ચાર્જિસ છે, જે તમે આઈઆરસીટીસીની ઓફિશિયલ વેબસાઇટની મદદથી તમે છે ચેક કરી શકો છો। જનરલી સ્લીપર મોસ્ટ ઓફ બધા કરતા હોય તો સ્લીપરમાં 100 થી 200 રૂપિયાનો એક્સ્ટ્રા ચાર્જ છે તમારે દેવો પડતો હોય છે। આ તત્કાલની અંદર કેટલી સીટ થર્ડ એસીમાં નાખવી, કેટલી સેકન્ડમાં નાખવી, કેટલી સ્લીપરમાં નાખવી એ આઈઆરસીટીસીના કોટા પ્રમાણે હોય છે, અલગ અલગ ટ્રેનમાં અલગ અલગ હોય છે। તો હવે આપણે વાત કરીએ કે તમારે જો તત્કાલ ટિકિટ બુકિંગ કરવી હોય તો તમે ક્યારે છે એ કરી શકો છો। તત્કાલ ટિકિટ છે જ્યાં સ્ટેશનથી ટ્રેન ડિપાર્ટ થવાની હોય એના જે આગલો દિવસ હોય એના આગલા દિવસના થર્ડ એસી માટે, સેકન્ડ એસી માટે, એટલે કે એસીની કોઈ પણ કોટા માટે 10 વાગે ઓપન થાય છે અને નોન એસી માટે 11 વાગે ઓપન થાય છે। ઠીક છે, માની લો કે કોઈ સ્ટેશન ઉપરથી આવતીકાલે કોઈ ગાડી ઉપડવાની હોય, આવતીકાલે કેટલા 12 વાગી જાય પછી જે કોઈ ગાડી ઉપડવાની હોય એના જે મેન સોર્સથી એના આગળના 10 વાગ્યા પહેલાં તમે એસીમાં અને નોન એસી માટે સ્લીપર માટે તમે 11 વાગે કરી શકો છો। મેન તમારે ધ્યાન રાખવાનું હોય છે કે જે સ્ટેશન ઉપરથી ટ્રેન ડિપાર્ટ થાય છે એના આગલા દિવસના 11 વાગે અથવા 10 વાગે છે એ ટિકિટ વિન્ડો છે ઓપન થતી હોય છે। માની લો કે તમને હું બતાવી દઉં, તમારે જવું છે સુરતથી મહુવા, ઠીક છે, અને તમારે 3 તારીખની જોવે છે ટિકિટ, તો એનું તત્કાલ છે આજે ઓપન થઈ ગયું હોય તો અહીંયા તમારે ટિકિટ બુકિંગ કરવા માટે અહીંયા તત્કાલ કોટા છે એ સિલેક્ટ કરવાનો છે, જનરલ કોટા સિલેક્ટ કરવાનો નથી। ઠીક છે, તો અહીંયા તમે જોઈ શકો છો સ્લીપર માટે છે એ ઓપન થઈ ગયું હોય, અત્યારે 12 વાગ્યા છે એટલે 11 વાગે એનું ઓપન થઈ જાય, અને થર્ડ એસી માટે 10 વાગે ઓપન થઈ જાય। ઠીક છે, તો અહીંયા તમારે જો સ્લીપરની ટિકિટ બુક કરવી હોય તો તમારે અહીંયા બુકના ઉપર ક્લિક કરી દેવાનું છે। અહીંયા તમારે તમારી માહિતી નાખી દેવાની છે। ઠીક છે, તમારે કન્સિડર ટુ ઓટો અપગ્રેડ જો કરવું હોય તો કરી શકો છો। જો તમારે સ્લીપરમાં ખાલી ના હોય, તમારી અવેલેબિલિટી ન થતી હોય, જો તમને વેઇટિંગ મળતી હોય તો તમને એસીમાં જો ખાલી હશે તો તમને અપગ્રેડ કરી દેવામાં આવશે। અહીંયા તો અવેલેબલ છે એટલે એના ચાન્સીસ નથી। ઠીક છે, જો વેઇટિંગ મળતી હોય તો તમે અપગ્રેડ કરી શકો છો। જો તમારે ઇન્સ્યોરન્સ જોતો હોય તો એ તમે સિલેક્ટ કરી શકો છો। પછી અહીંયા તમારે કન્ટિન્યુ કરી લેવાનું છે। ઠીક છે, પછી અહીં તમને પેમેન્ટ ગેટવે મળી જાય, પેટીએમ છે, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, રેઝર પે, ફોન પે, જે તમને અનુકૂળ આવતી હોય, અથવા ભીમ યુપીઆઈ તમારે કરવું હોય તો એ પણ તમે કરી શકો। તો ફાઇનલી તમારે પેમેન્ટ કરવાનું રહેશે। ઠીક છે, તો આવી રીતે છે તમે તત્કાલ ટિકિટ બુકિંગ કરી શકો છો। અહીંયા આપણે જે ગાડી લીધી છે એ છે 20:9:55 સુરતથી મહુવા। તો બીજો તમને એક સિનારીઓ બતાવી દઉં કે જ્યારે ટ્રેન ડિપાર્ટ થવાની હોય એ સ્ટેશનના આગલા દિવસથી છે એ તમે ટિકિટ બુકિંગ કરી શકો છો। તો દાખલા તરીકે તમારે અમદાવાદથી સુરત જવું છે, ઠીક છે, અને અહીંયા છે તારીખ 4, અને હું અહીંયા કોટા સિલેક્ટ કરું છું તત્કાલ। ઠીક છે, તો અહીંયા જે અમદાવાદથી જે ગાડી ઉપડતી હશે એનું તત્કાલ છે એ અત્યારે ઓપન થયું નહીં હોય, કેમ કે એ 4 તારીખે ગાડી અમદાવાદથી ઉપડે છે અને એનું તત્કાલ છે 3 તારીખે
10 વાગે જો તમારે એસીનું કરવું હોય અને નોન એસીનું કરવું હોય સ્લીપરનું તો એ 11 વાગે ઓપન થાય છે. પણ એવી રીતે જો તમે આ ગાડી ચેક કરશો જે આપણે આગળ સિલેક્ટ કરી હતી એ ગાડીનું તત્કાલ છે અહીંયા ઓપન થઈ ગયું છે. કેમ કે અહીંયા તમે જોશો તો એ ટ્રેન શેડ્યુલ અહીંયા મહુવાથી 7 વાગે એટલે કે 3 તારીખે ઉપડી જાય છે અને મહુવાથી 3 તારીખે ઉપડી જાય છે એટલે એનું તત્કાલ 2 તારીખે ઓપન થાય છે, 2 જૂને. ઠીક છે. તો જે ગાડીમાં જે સ્ટેશનથી ટ્રેન ડિપાર્ટ થતા હોય એના આગલા દિવસે તમારે ચેક કરવાનું હોય છે. એવી રીતે તમે આ ગાડીમાં ચેક કરશો તો આમાં અવેલેબલ નથી, બાકી આનું પણ ઓપન થઈ ગયું છે, આમાં અવેલેબલ નથી. આ સૂર્યનગરી છે એ પણ એના આગલા દિવસે છે એટલે કે 3 તારીખે ત્યાંથી રાજસ્થાનથી ઉપડતી હોય છે. તો તમારે ખ્યાલમાં રાખવાનું છે કે જે સ્ટેશનથી ગાડી ઉપડવાની હોય એના આગલા દિવસે છે તમારે તત્કાલ ટિકિટ બુકિંગ કરવાનું હોય છે. બાકી જે અમદાવાદથી જે ગાડી ઉપડતી હશે આ બી અમદાવાદથી ઉપડે છે, આ ડબલ ડેકર પણ અમદાવાદથી ઉપડે છે એટલે એનો તત્કાલ ઓપન નહીં થયું. આ વંદે ભારત પણ અમદાવાદથી ઉપડે છે, આ તેજસ બી અમદાવાદથી ઉપડે છે. તો જે ગાડી અમદાવાદથી ઉપડતી હશે એનું છે તત્કાલ ટિકિટ ઓપન નહીં થયું હોય કેમ કે એ ડિપાર્ટ થાય છે 4 તારીખે એટલે તત્કાલ 3 તારીખે ઓપન થાય છે. બાકી જે ગાડી ઉપરથી આવતી હોય છે જે 3 તારીખે ઉપડવાની હોય છે એના સોર્સથી એ લોકોનું તત્કાલ છે અત્યારે ઓપન થઈ ગયું હશે. તો આવી રીતે છે તમે તત્કાલ ટિકિટ બુકિંગ કરવાની હોય છે. બાકી તમારે જો એપ્લિકેશનની મદદથી જો તમે કરો તો પણ તમે કરો. ખાસ તમારે જે ટાઈમિંગનું છે એ ધ્યાન રાખવાનું હોય છે કે જેનો સોર્સનો ડિપાર્ટ ટાઈમ છે એ ક્યારથી ઉપડે છે. ઠીક છે. તો એ પ્રમાણે તત્કાલ ટિકિટ છે ઓપન વિન્ડો એની ઓપન થતી હોય છે. બરાબર છે. તો આ વિડીયોની અંદર આપણે વાત કરી કે તમારે જો તત્કાલ ટિકિટ બુકિંગ કરવી હોય IRCTC અથવા મોબાઈલ એપ્લિકેશનની મદદથી તો એ તમે કરી શકો છો. મોબાઈલ એપ્લિકેશનમાં જો તમે કરો તો એમાં પણ સેમ જ ઇન્ટરફેસ હોય છે, ખાલી થોડો ડિઝાઇનનો ચેન્જ આવે છે, બાકી પ્રોસેસ છે એ ઓલમોસ્ટ સેમ જ હોય છે. ઠીક છે. તો તમારે એપ્લિકેશનની મદદથી કરવું હોય તો એ પણ તમે કરી શકો છો. તો આ વિડીયોની અંદર આપણે વાત કરી કે તમારે IRCTCની અંદર તત્કાલ ટિકિટ બુકિંગ કરવું હોય તો તમે કઈ રીતે કરી શકો છો. આના સંબંધિત જો તમે કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો અને જવાબ દેવાનો પૂરતો પ્રયત્ન કરીશ. આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.